સુવિચાર સાંભળો દાદા બોલ્યા ઈ નો સાંભળો. જય શ્રી કૃષ્ણ. હા પાસ ન કરી નાખે બધાય તો વહી જાવ એમ બાય કોમેડી કરી નાખી. અટાણે કરી નાખે એવી પ્રાર્થના કોઈ ન કરે બા. હા એવી પ્રાર્થના કરવાનું કીએ બધાને કે હું વહી જાઉં. કે હું વહી જાઉં. શું મંગાવે? ફ્રીમાં શું મંગાવે છે? મોબાઈલ નું કવર. જો બાજુ એકલા હાલે. હાલો હાલો. અરે અરે વાહ, એકલા હાલે છે. તારે દહીં વઘારેલું ખાવું છે ગાંઠિયા છે આખું આટલું બધું કામ કરે છે તું એને આળસુ કે છે? બપોરે સામે આ વિડિયો જોજો. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ જો અમારા બા. બા તમને કેમ છે હવે? સારું છે ને? તો આજે અમારા ઘરમાં બનશે વાનું મનગમતું ભોજન બનશે આજે. શું ખાવું છે બોલો? જે હોય છે ઈ. જે હશે એ તમારું મનગમતું બોલો. શાકને રોટલા હોય છે શાક ને રોટલા. અહીંયા બા બેઠા જો હાઈ ક્લાસ. બા હવે થોડા થઈ ગયા પાછા જેવા હતા, વચ્ચે કાળા પડી ગયા હતા. કા બા? બાને અહીંયા થોડું વાગી ગયું છે કારણ કે પડી ગયા હતા. હાલો તો દાદા અહીંયા બેઠા. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા તમે હમણાં ગયા વિડીયોમાં સુવિચાર બોલ્યો હતો ને, બધાને બહુ ગમ્યો. હો એમ? હા, એ કે બહુ મસ્ત સુવિચાર છે. તો હમણાં આવું સુવિચાર લેવા બીજા બધાને મળાઈ લઉં હો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં સુરત ગયો તો, હમણાં બ્લોગમાં નથી દેખાણા અને ફરીથી દેખાણા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કોની વાત ચાલુ છું? હા જય શ્રી કૃષ્ણ. કાઈ નથી સોઈતો. એસે રાખો બસ. જય શ્રી ક્યાં કૃષ્ણ. સોઈતો? બોલ. હા બસ જય શ્રી નેટ કૃષ્ણ. ઓલું હોય અહીં બેડ નો. બોલો. સુવિચારની ઓલી ક્લિપ મૂકી નહીં મારી છે. બીજી ક્યારે આપી હતી? હવાર લીધી હતી. આપી જ નથી મને હજી. આજે નહીં સુરત જોઈ પહેલા. એ જે બ્લોગ જ નથી આવ્યો. કાલ આવશે. તાર પપ્પા તો આમ અગાઉ મળે ઓલું કરો. કા મમ્મી? જો ઓલા બા બેઠા જો. હા બેઠા. કેમ ને સુવિચાર આપ્યો? તમારો ફોટો પાડું છું. કે મારો પાડતો છે. સંપા માં ન ગમે. ચાલો સંપા માં દાદા જો. દાદા આજે મસ્ત મજાનો એક સુવિચાર આપી દો. હાલો. દારૂ પ્રકાશની ગેરહાજરી છે તો અહંકાર જાગૃતિની ગેરહાજરી છે. વાહ 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 વાહ. અંધારું પ્રકાશની પ્રકાશની ગેરહાજરી છે હા તો અહંકાર જાગૃતિની ગેરહાજરી છે. જોરદાર. કેવું લાગ્યું બા? બા કેવું લાગ્યું? દાદા સુવિચાર બોલ્યા સાંભળો. સુવિચાર સાંભળો દાદા બોલ્યા ઈ નો સાંભળો. અંધારું પ્રકાશની ગેરહાજરી છે અને બીજું અહંકાર જાગૃતિની ગેરહાજરી છે. અહંકાર. અહંકાર એટલે અભિમાન. અભિમાન કોઈ દી રખાય? અભિમાન કોઈ દી રાખવાનું હે ને? હા બા તમારે કંઈ બોલવું છે? આપણા જે આપણું ફેમિલી બધું અહીંયા જોવે છે, આપણને બધા વિડીયો જોવે ને, એ બધા તમને જોવે છે અત્યારે. તેમને કાંઈ કહેવું તમારે? શું કે બધા છે ને તમને જ્યારે તમારી થયું ને પછી બધા ભગવાનને પ્રાર્થના કરતા અને બધું કરતા હો બા. અમુકે તો છે ને બધા બા તમારા માટે ઉપવાસ રાખ્યા હતા કે તમારા બાને સારું થઈ જાય. હવે આ પાસ ન કરી નાખે બધાય તો વહી જાવ એમ બાએ કોમેડી કરી નાખી. અટાણે કરી નાખે એવી પ્રાર્થના કોઈ ન કરે બા. એવું કરાય. એવી થોડી કોઈ કરે. એવી કોઈ ન કરે. બા તમને એમ કહે છે. ઓલું મોબાઈલ બાએ કોમેડી કરી. બાએ કોમેડી કરી નાખી બા હવે એવી પ્રાર્થના કરવાનું કીએ બધાને કે હું વહી જાઉં. કે હું વહી જાઉં. લગાવવા થાય ને. એ તો આપણા તમારા ને મારા કોઈના હાથમાં નથી. હા કઈ આ તો એક મસ્તીની વાત છે. આપે તો મગાવે. અને આજો ફ્રીમાં શું મંગાવે? ફ્રીમાં શું મંગાવે છે? મોબાઈલ નું કવર. મોબાઈલ કવર ફ્રીમાં. બધું તારે મફતમાં જોઈ. એટલે કહું ધીરાઈ કે બીજું મગાવું. ફ્રીમાં આપે તો મગાઈ છે નકર નહીં આવું. શું કેવું ખોટા ધીરે રૂપિયા થોડા દેવાય. તમારે કઈ ધીરાવી- નાખી દો ધીરાઈ નું નાખી દો. શું કેવું તારામાં? મમ્મીએ કીધું એમાં તારે કઈ કેવું છે ફ્રી વાળું કવરમાં? પ્રમોશન કરે ને. હા. મહેનત નહીં કરવાની તમારે તો પછી બસ ફ્રી થોડું કહેવાય. ચાલો ગાઈઝ. સો બહુ ટાઈમ થઈ ગયો. આજ સવારમાં ઇવેન્ટ હતી અને પાછું જવાનું છે મારે અને તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે મારી. અવાજ સાંભળીને તમને લાગતું હશે શરદી, ઉધરસ અને માથું તો
એટલું દુખે છે, અલગ અલગ પ્રકારની દવાઓ લઈ ગયો છું તોય કાંઈ નથી થતું. એટલે મને લાગે છે સુઈ તો લીધું, ઊંઘી કરી લીધી કાલે, પણ સ્ટીલ એવું ને એવી જ હાલત છે મારી. એટલે 4 તારીખે ટુર્નામેન્ટ શરૂ થવાની છે, જલ્દી સારું થઈ જાવ તો બહુ જ સારું. એટલે હવે ફૂલ આરામ કરવાનો છે. તો હાલો ગાઈઝ, અને યાર પ્લીઝ ગાઈઝ કે ને આપણે વ્લોગમાં ખબર નહીં હવે મને લાગે હું ઇરેગ્યુલર છું એટલા માટે કે પછી કંઈક યુટ્યુબમાં ચેનલમાં કંઈક પ્રોબ્લેમ છે, કંઈક થઈ ગયું છે. તો આપણી ચેનલમાં છે ને ટેકનિકલ ઇશ્યુ કદાચ આવી ગયો એવું લાગે છે મને, બીકોઝ લાઇક્સ કમેન્ટ્સ બધું પ્રોપર આવે છે, બસ ખાલી વ્યૂઝ છે નથી દેખાતા. તો પ્લીઝ ગાઈઝ વિડીયો જો તમને સારો લાગે છે ને તો ત્યારે લાઇક કરજો અને કમેન્ટ જરૂર કરજો, અને યસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે વિડીયોને શેર કરો જેથી આપણા વિડીયો છે ને મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે. ઓકે, બાકી હું ટ્રાય કરતો રહીશ, ઓલવેઝ પણ મેક્સિમમ ટ્રાય કરીશ કે તમે લોકોને મોજ કરાવતો રહું અને આપણું જે ફેમિલી કલ્ચર છે જે ધીરે ધીરે આપણા સમાજમાં ઘટતું જાય છે એને ફેલાવતો રહું. ઓકે ચાલો ગાઈસ, જો બાજુ એકલા હાલે. અરે અરે વાહ, એકલા હાલે છે, શું કરે હશે બાપુ તમ દુપટ્ટો એકલા હાલે છે, એકલા હાલે પકડા આવ્યા તમે. હું હવે ટેકો છે, તેજ જ પકડવા પડે. ટેકો છે ખાલી. કે પ્યાર દીધા આમ બે હાથ પકડી હોઉં ને આ પકડી ડાલવાનું બા, આ પકડી ડાલવાનું. આ બોસ બાપા એમ હાલતા એટલે હાલતા થઈ. પણ એક હાથે પકડાય છે ને ઈ હાથ, આ પકડાય છે ઈ એક હાથ પકડાય છે ઈ હાથ પકડી ડાલવાનું. ઠીક છે, મને ક્યાંક લઈ જાવ એમ. ક્યાં લઈ જાય? ફરવા જવું છે, મંદિર જવું છે, બોલો ઇસ્કોન મંદિર જવું છે. ચલો સાંજ પડી ગઈ છે અને મમ્મીએ જે બનાવ્યું છે અમારા માટે દેશી ઓસડિયું. હું નાખ્યું છે આમાં? એમાં તુલસી, આદુ, પછી નાગરવેલનું પાન, મધ અને હળદર. જોઈ રહ્યું. 2 ટાઈમ પીવો ને શરદી, ઉધરસ, કફ. આ છે મારું મેજિક સિરપ, આનાથી સારું થઈ જ જાય. હવે દીરાવી શીખી ગયા છે બનાવતા. કફ ને બધું સારું થઈ જાય, શરદી, ઉધરસ. ત્રણ 11 ત્રણ જમવાનું, અલગ અલગ મેનુ. બાનું દહીં વઘારેલું, બાકીમાં દહીં વઘારેલું ને ભાખરી ખાઈ. મારે એવું થોડું ખાઈ લેવું. સારું સા બનાવી અને ભાખરી. તો થોડું આપજો મને વગાડે કે બાનું મોડું હશે ને હાવ એનું વઘારે ને દહીં દીધું એનું. છે લસણની ચટણી નાખી મોડું ન હોય બાને. એવું છે. હવે અરસી લાવશે તો એને ગાંઠિયાનું શાક ખાવું છે કે હું ખાવું છું ને ખબર. અને એ મસ્ત ભાખરી રેડી છે જો. વાહ, ચાલો બેસી જઈએ. જ્યુસ પીધું કેટીનું તો ખાવાનું નહીં ગઈ. અમારે 11 છે. બુધવાર શિવરાત્રી છે, પરમ દિવસે. તે બધાને દેવાનું. હા હા, શિવરાત્રી તો રહેવી જ પડે ને. દાદા 11 છે. મહાદેવ. અને અહીંયા જો મેચ ચાલુ છે. દાદા અમારા બધી મેચ જોવે. આ છે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની મેચ છે. એ દદ્દુ કાલની મેચ કેવી હતી? કાલની મેચ સરસ હો. મસ્ત ને? અરે મસ્ત. કોહલીએ સેન્ચુરી મારી, હા, જોરદાર. સેમીફાઇનલમાં આવી ગયો ઇન્ડિયા. બધા સારું રહ્યું, બધા એક. આપણા ગુજરાતીઓએ ડંકો વગાડ્યો. અક્ષર પટેલ વિકેટ લઈ ગયો, જડ્ડુ વિકેટ લઈ ગયો, હાર્દિક પાંડ્યા લઈ ગયો. કેચ કેવો કે અક્ષર પટેલે? બાય જો ખાઈ લીધું. બાય જમી લીધું? આ દોડે ક્યાં ગયા? વાહ વાહ વાહ, જમી લીધું બાય? પૂરી ડીશ સાફ કરી ગયા તો. ક્લીન હો. ડીશ સાફ કરી ગયા. કેવો દાગ કાઢે છે તો? હે? સાફ કરી ગયા ડીશ. જા આમ કરવાની સાફ. બધું ખાઈ ગયા ને? મજા આવી ગઈ ને દહીં લસણની ચટણી નાખી. ચલો હું જમી લઉં. અને આવી ગયા હર્ષલ પદમાણી. આવો પધારો. ભૂખ લાગી. ભૂખ લાગી છે. મમ્મીએ બનાવ્યું છે વઘારેલ દહીં અને ભાખરી. કાંઈ બનાવ્યું જ નથી. આ શું થઈ ગઈ છે? આ શું નહીં? કાંઈ બનાવતી તારે દહીં વઘારેલું ખાવું છે ગાંઠિયાનું શાક. આટલું બધું કામ કરે છે તું એને આળસું કે છે? બપોરે કેટલું બનાવ્યું કહું તને. હા. મોરૈયાની ખીચડી, હા. ફરાળી એનો કઢી, ભાવ તો નથી ને. રાજગરાનો લોટનો શીરો હા. અને મગનું શાક ને રોટલી તમારું. કેટલું બધું બનાવે તોય એવડા આળસું કે તોય એવડા આળસું કે છે તોય આળસું કે છે. હજી આવવા દે તારી બાઈને. હજી હું જોવે છે. ભૂખ લાગી. પણ ગાંઠિયાનું શાક નું છે દહીં વઘારેલું હોય. બારનું દહીં વઘારેલું ગાંઠિયા લેવા જવા ખાઈ પડશે. જા.
હા તો બધું હું થોડું ખાયો કઠણ શાક રાતે ખાય છે ને પણ હોસ્ટેલ ખાય તો પછી મારે નહીં ખાવાનું હા ગાંઠ. દાળ જ કે મારા બધા હર્ષિલ. કપડામાં વાળ હું જેવા વાળ કપાયા એવા વાળ કપાયા બધા ક્યાં ક્યાં તું ક્યારે કપાયો જઈ જાવ કઈ જા ને હવે નીકળ ચાલ આ ભાઈ આ માણસ જો 11-10 ગયા છે ને ભૂખ્યા ગયા છે હે મમ્મી આખી જ છે અધૂરી નથી લઈ લો ને આખી તો 11 રહેતા જ ન હોય તો આપણે ભૂખ લાગે તો હા. કેવા છે તો સિંગ ગોતે સિંગ કાચી ખાવાની ખાઓ ભૂખ લાગી છે સખત 11 થઈ આવે એટલે સિંગ જ ખાવાની બીજું કઈ નહીં ખાવાનું હમણાં શું ખાતા હતા એક કલાક તેડીને જ્યુસ હવે ઈ તો પાણી કહેવાય એક કલાક તેડીને ઉપડી ગયા હજી તરબૂચ ખાવું છે પાણી કહેવાય સિંગ ખાઈ છે ગોળ કુવા ટાણે ગોળ લઈ લ્યો કોળ નહીં ખાવાનું વટાણા. સો ગાઈઝ એક નહીં ઓલમોસ્ટ 1:30 વાગી ગયો છે અને હજુ પણ હું જાગી રહ્યો છું અને વિડીયો એડિટ કરી રહ્યો છું કોના માટે સો ઓનલી ફોર માય ફોલોઅર્સ મારી ફેમિલી માટે તો બસ હું આટલી બધી મહેનત કરી રહ્યો છું ગાઈઝ સો ઘણા બધા એમ કહેતા હોય છે કે ઇઝી બધી વસ્તુઓ છે તો એટલી બધી ઇઝી નથી બ્લોગ આખો દિવસ શૂટ કરવો પછી એનું એડિટ કરવો પોસ્ટ કરવો થંબનેલ બનાવવા ઘણું બધું બહુ બધું હોય છે આની પાછળનું એટલે જેટલું ઇઝી દેખાય છે બ્લોગ જોવામાં એની પાછળનું હાર્ડવર્ક બહુ જ હોય છે સખત તો 1:30 વાગી ગયો છે અત્યારે વિડીયો પ્રોસેસ થઈ રહ્યો છે અને બહુ જ મસ્ત મજાનો બ્લોગ છે આ કયો બ્લોગ છે મારો ઓક્શનનો બ્લોગ છે સો જોઈ આવજો લિંક આપી દઉં છું જો આવી રહીએ ઓકે તો ચાલો કાલે મળીએ એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ